તો ગુજરાતવાસીઓએ હજુ 48 કલાક ગરમી સહન કરવી પડશે, ત્યારબાદ આંશિક રાહત મળશે। જ્યારે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો રાજકોટ જે છે તેમાં અસહ્ય ગરમીનો પારો છે જોવા મળી રહ્યો છે, કારણ કે સૌરાષ્ટ્રનું એકમાત્ર શહેર જ્યાં હોટેસ્ટ સિટી બન્યું છે તે છે રાજકોટમાં જો કે બપોરના સમયે આમ પણ અવરજવર ઓછી હોય છે, પરંતુ હાલ જે ગરમીનો પારો છે તેને લઈ ટ્રાફિકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। રાજ્યમાં ગરમીનો પ્રકોપ જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે। રાજકોટમાં પણ 44 ડિગ્રી જેટલું તાપમાન જે છે તે જોવા મળી રહ્યો છે। લોકો ઠંડા પીણાના સહારા લઈ અને ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ કરતા હોય છે। તંત્ર દ્વારા હાલ ઓરેન્જ એલર્ટ જે છે તે આપી દેવામાં આવ્યું છે અને લોકોને ગરમીમાં બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર ન નીકળવા પણ સૂચના જે છે તે આપવામાં આવી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાજકોટના રસ્તાઓ પર લોકો જે છે મોઢે રૂમાલ અને ટોપી બાંધીને નીકળતા હોય છે, કારણ કે ગરમીનો પ્રકોપ એટલો છે કે લોકો જે છે તે ડિહાઇડ્રેટ પણ થઈ જતા હોય છે। અહીંયા ઘણા લોકો જે છે તે ઠંડા પીણાનો સહારો પણ લેતા હોય છે। અહીંયા વાત કરીશું, શું કહેશો, કેવી ગરમી લાગી રહી છે? અત્યારે 44-45 જેટલી ડિગ્રી છે। નીકળવું ન જોઈએ પબ્લિકે, સાંજકના કેમ નીકળાય। સ્કૂલમાં છોકરાને તેડવા મૂકવા જઈએ તો પણ એટલા બધા છોકરાઓય હતપ્રત થઈ જાય એમ છે, એટલે બને ત્યાં લગી ગરમીમાં નીકળવું નહીં। સાંજના મોડેકથી 6-7 વાગે થોડુંક ગરમી ઓછી થાય ત્યારે નીકળવું। કેવી રીતે રાહત અત્યારે ઠંડા પીણા પીને? આ લીંબુ શરબત ને કોલ્ડ ડ્રિંક્સું પી અને રાહતનો શ્વાસ લે છે। આપ શું કહેશો, કેવી ગરમી લાગી રહી છે? ગરમીની અત્યારે સિઝન એટલી એપ્રિલ મહિનાની અંદર આટલી હોતી નથી, પણ આજ વખતે વધારે પડતી ગરમી લાગે છે અત્યારે। તો એનો એક જ ઈલાજ છે કે આ માથે બાંધીને નીકળો અથવા મોઢે બાંધો, અથવા તો નીકળો જ નહીં ઘરેથી, કારણ કે અત્યારે છોકરાઓની એક્ઝામ ચાલે છે, તેડવા મૂકવામાં